હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે કે કરોડપતિ બાપની દીકરી સાથે એવું તે શું બન્યું હતું કે તે ડિપ્રેશનનો ભોગ બની ગઈ. તો સાંભળો પૂરી સ્ટોરી. મમતાબેન જ્યારે તેના પતિ મોહિતભાઈને એકની એક દીકરી શ્રદ્ધાની વાત કરી રહ્યા ત્યારે મોહિતભાઈની તો છાતીમાં મોટો આંચકો લાગી ગયો હોય તેમ ભડક્યા હતા. શહેરના મોટા ગણાતા બિઝનેસમેન રાજકારણી તરીકે મોહિતભાઈની ગણના ઉચ્ચ વ્યક્તિઓમાં થતી હતી. થોડાક વર્ષો પહેલાં તે પણ ખૂબ જ મિડલ ક્લાસના હતા, પણ શ્રદ્ધાના જન્મ પછી તેની પ્રગતિમાં ચાર ચાંદ લાગી ગયા હતા. ઘરમાં પણ ધનના ઢગલા થવા લાગ્યા હતા. મોહિતભાઈ પોતાની એકની એક દીકરીને ખૂબ લાડકોટથી ઉછરી હતી. શ્રદ્ધાની દરેક જરૂરિયાત પૂરી થતી હતી. સમજી લ્યો ને કે પાણી માગે ત્યાં દૂધ મળતું હતું. 19 વર્ષની શ્રદ્ધા હજુ તો કોલેજમાં જતી થઈ. થોડોક ટાઈમ તો બધું બરાબર ચાલ્યું. પછી શ્રદ્ધા એક છોકરાના પ્રેમમાં ફસાઈ ગઈ. શ્રદ્ધાને જ્યારે ખબર પડી કે આ છોકરો તો દર વર્ષે નવી નવી છોકરીઓને ફસાવે છે અને તે તેનો શોખ છે, ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું. છોકરો રાજકારણીનો દીકરો હોવા છતાં તેની ઉઠક બેઠક હાલી મવાલીઓ સાથે રહેતી. એને કારણે તેને શ્રદ્ધાના પપ્પાની બીક પણ ન હતી. મોહિતભાઈ ખૂબ ચિંતામાં હતા કે કુંવારી દીકરીની પ્રેગ્નન્સી, અને તે ચિંતામાં ડિપ્રેશનમાં આવી ગયા હતા. મુગ્ધાવસ્થામાં જ્યારે કોઈ પણ છોકરીનું દિલ તૂટે અથવા તો પ્રેમમાં દગો મળે ત્યારે તેને જીવન જીવવામાંથી રસ ઉડી જતો હોય છે. શ્રદ્ધાએ પણ ઊંઘની ગોળીઓ ખાઈને આપઘાત કરવાની કોશિશ કરી, પરંતુ સમયસર મળેલી ડાક્ટરી સારવારે તેને બચાવી લીધી. મોહિતભાઈ આવી વાતથી ખૂબ ખળભળી ઉઠ્યા હતા, પણ તેના પત્નીએ તેને સમ આપતા કહ્યું હતું કે તમે શ્રદ્ધાને ધમકાવશો નહીં. બીજા દિવસે શહેરના શ્રેષ્ઠ ગાયનેક પાસે જઈને મુક્તિનો અહેસાસ કરાવવામાં સફળ રહ્યા હતા, પણ શ્રદ્ધાની મનોદશામાં સુધારો લાવવામાં તેને નિષ્ફળતા મળી હતી. તે ગુમસુમ રહેતી હતી. વાંચવાનું, લખવાનું, ટીવી જોવાનું, હસવાનું, હરવા ફરવાનું જાણે કે છીનવાઈ ગયું હતું. આ જોઈ તેના મા બાપ ખૂબ દુઃખી થતા હતા. શ્રદ્ધાને એક જ વાતનો અફસોસ હતો કે જેને મેં પ્રેમ કર્યો તેને આવડો મોટો દગો કર્યો, અને હવે એ છોકરો શ્રદ્ધાને ઓળખવા તૈયાર ન હતો. શ્રદ્ધાની આવી દશા મોહિતભાઈ જોઈ શકતા ન હતા. તેની ઓફિસમાં 700 માણસોનો સ્ટાફ હતો. તેમની તમામ સુખ દુઃખનો સાથી તેનો મેનેજર કૃષ્ણકાંત હતો. તેની ઉંમર 50 વર્ષની હતી. કૃષ્ણકાંત મોહિતભાઈના પડછાયા બરાબર હતો. બિઝનેસની તમામ ગુપ્ત બાબતો પણ તે જાણતો હતો, અને મોહિતભાઈની ચિંતા કૃષ્ણકાંત જોઈ શકતો ન હતો. એક દિવસ બોલ્યો કે શેઠજી, મને લાગે છે કે શ્રદ્ધાબેનને જો કોઈ સારા સાઇટ્રિસ્ટને બતાવવામાં આવે તો તેમની તબિયત સુધરી જશે. બીજે જ દિવસે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ શ્રદ્ધાને બતાવવા લઈ ગયા. મમતાબેન શ્રદ્ધાને લઈને દવાખાને પહોંચ્યા ત્યારે કેબિનમાં કોઈ પેશન્ટ હતો. તેથી બહાર રિસેપ્શન કાઉન્ટર પર બેઠેલો 25 વર્ષના છોકરાએ વેઇટ કરવા જણાવ્યું. તદ્દન શાંત અને સૌમ્ય દેખાતા આ યુવાનનું નામ સ્નેહ હતું. મમતાબેન શ્રદ્ધાના કાનમાં કહ્યું, શ્રદ્ધા, જો તો ખરા આ છોકરો કેટલો હેન્ડસમ છે, હીરો જેવો દેખાય છે. મમ્મી, મને તો પુરુષ જાત પ્રત્યે જ નફરત થઈ ગઈ છે. બધા સ્વાર્થી હોય છે. હવે મને મેરેજ કરવાનું ક્યારેય કહેતી નહીં. શ્રદ્ધાથી મોટેથી બોલાઈ ગયું અને સ્નેહ ચમક્યો. તે ઊભો થઈ નજીક આવ્યો અને બોલ્યો, મેડમ, આપની વાતથી હું બિલકુલ સહમત નથી. એનીવેર, હવે તમારો વારો હમણાં જ આવશે. થોડીવાર પછી મા દીકરીને ડૉક્ટરની કેબિનમાં બોલાવ્યા. ડૉક્ટરનું શ્રદ્ધા સાથે કાઉન્સેલિંગ ચાલુ હતું. થોડી વારે શ્રદ્ધાનો રડવાનો અવાજ બહાર સંભળાતો હતો. 15 દિવસમાં શ્રદ્ધાને 5મી વાર કાઉન્સેલિંગ માટે દવાખાને બોલાવવામાં આવી. મમતાબેનની તબિયત આજે ખરાબ હોવાથી શ્રદ્ધા ડ્રાઈવર સાથે એકલી દવાખાને આવી હતી. શ્રદ્ધા ડૉક્ટર સાથે વાતચીત કરતી હતી. તેમાં તેને અર્જન્ટ કોલ આવ્યો અને બહાર જવાનું થયું. ડૉક્ટરે સ્નેહને અંદર બોલાવ્યો અને કહ્યું, જો શ્રદ્ધા, સ્નેહ મારા દીકરા જેવો છે, તું તેની સાથે થોડીવાર વાતચીત કર. ત્યાં હું હમણાં જ આવું છું, કહી બહાર નીકળી ગયા. હવે કેબિનમાં જ નહીં
પણ આખા દવાખાનામાં માત્ર 2 યુવાન હૈયા એકલા જ હતા. શ્રદ્ધાને ખૂબ ડર લાગતો હતો. તેના શરીરમાંથી ધ્રુજારી વછૂટતી હતી. સ્નેહ સામેની ખુરશીમાં બેઠો બેઠો બોલ્યો, શ્રદ્ધા, બધા પુરુષો સરખા નથી હોતા. તારા દિમાગમાં ખોટી ગ્રંથિ બંધાઈ ગઈ છે. તેને મક્કમ કરીને ફેંકી દે. મને તારી સાથે શું થયું તે બધી ખબર છે. શ્રદ્ધા બોલી, પણ કઈ રીતે ગ્રંથિને ફેંકી દઉં? જે માણસને મેં સારો સમજી વિશ્વાસ કર્યો તેને જ મને દગો દીધો. મારી સાથે જ આવું કેમ? તેમ બોલી શ્રદ્ધા ખૂબ રડી. સ્નેહે વોલેટમાંથી એક સુંદર યુવતીનો ફોટો કાઢી શ્રદ્ધાને બતાવ્યો. જો શ્રદ્ધા, આ છોકરીને મેં ખૂબ પ્રેમ કર્યો. અમે એકબીજા સાથે જીવવાના કોલ પણ આપ્યા હતા, પરંતુ અચાનક મને છોડીને એનારા યુવક સાથે અમેરિકા જતી રહી. શ્રદ્ધા આ છોકરીના ફોટાને જોતી જ રહી. શ્રદ્ધા, તારા માનવા પ્રમાણે તો મારે પણ માનવું જોઈએ કે બધી છોકરીઓ સ્વાર્થી હોય છે. તેને માત્ર પૈસામાં જ રસ હોય છે. મિડલ ક્લાસ માણસના દિલના ટુકડા કરવામાં માહેર હોય છે. બાકી શ્રદ્ધા, સાચું કહેજે, મારામાં કંઈ જ કહેવાપણું છે? શ્રદ્ધાએ પહેલીવાર સ્નેહ સામે સરખાએ જોયું. તેની આંખમાં આંસુ તકતકતા હતા. શ્રદ્ધા, વાદળો જ્યારે ઘેરાયેલા હોય ત્યારે સૂરજની રાહ જોવામાં જ શાણપણ છે. સૂરજ કદી ઉગશે જ નહીં તેવું વિચારનાર વ્યક્તિ જ ડિપ્રેશનનો ભોગ બનતી હોય છે. જિંદગીમાં કોઈ પરિસ્થિતિ કાયમી નથી હોતી. આટલું બોલતા સ્નેહની આંખમાંથી આંસુ ટપકતા હતા, પણ તેનામાં ગજબ આત્મવિશ્વાસ હતો. શ્રદ્ધા સ્નેહની વાતથી ખૂબ પ્રભાવિત થઈ ગઈ અને સ્નેહ આવી તો ઘણી વાતો કરીને શ્રદ્ધાને આનંદમાં લાવ્યો. ગુલાબનું ફૂલ વહેલી સવારે ઝાકળની ભીનાશને કારણે જે રીતે ખુલી ઉઠે તે રીતે શ્રદ્ધાનું સ્મિત પણ તેવું જ લાગતું હતું. એટલી વારમાં ડૉક્ટર પણ આવી ગયા અને શ્રદ્ધા ખૂબ હસતી હતી. તે જોઈ ડૉક્ટર બોલ્યા, શ્રદ્ધા, નાવ યુ આર એબ્સોલ્યુટલી ઓલ રાઇટ. તારે હવે કોઈ જ કાઉન્સેલિંગની જરૂર નથી. હા, પણ એક વાત કહું, સ્નેહ તારી સાથે જે વાત કરી તે પણ મારી સારવારનો એક હિસ્સો જ સમજજે. સ્નેહ તારી સાથે જે છોકરીની વાત કરી તે ઉપજાવેલી વાત હતી. શ્રદ્ધા, પણ તેમ કરવું જરૂરી હતું કેમ કે તું ડિપ્રેશનમાંથી બહાર નથી આવતી. થોડા દિવસો પછી મમતાબેન એટલે કે શ્રદ્ધાના મમ્મી બોલ્યા કે મને તો શ્રદ્ધા માટે સ્નેહ ખૂબ જ પસંદ છે. મોહિતભાઈ પણ હામાં હા મિલાવી શ્રદ્ધાને પણ પસંદ આવી ગયો અને આજે બધા ખુશ હતા કે આવો કાચો કુંવારો, દેખાવડો અને સમજદાર જમાઈ તેને મળી રહ્યો હતો. બંનેના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા અને મોહિતભાઈએ સીધી સ્નેહને મેનેજરની ખુરશી ઓફર કરી. બીજે દિવસે મોહિતભાઈ તેના મેનેજર કૃષ્ણકાંતને ભેળીને ગડગડા થઈ ગયા. તારો ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. મારી દીકરીની વિરાન થયેલી જિંદગીમાં તે મદદ કરી. શેઠજી, આભાર તો ઉપરવાળાનો માનો કે જેની કૃપાથી આપણો પ્લાન પાર પડી ગયો. સ્નેહ એક સારા ઘરનો છોકરો હતો, પણ તેને ડૉક્ટરને ત્યાં રિસેપ્શન કાઉન્ટર પર બેસાડવાનો પ્લાન મોહિતભાઈ અને કૃષ્ણકાંતનો હતો. સ્નેહ બધું જાણતો હોવા છતાં પણ તેના ફેમિલીને સમજાવી શ્રદ્ધાનો હાથ પકડ્યો હતો, કેમ કે તે જાણતો હતો કે શ્રદ્ધાનું ડિપ્રેશન દૂર કરવા તેને સાચા સહારાની જરૂર હતી, જે મારાથી વધારે બીજું કોણ આપી શકત. અને તેના અવાજમાં લાગણીનો રણકો પણ ખૂબ હતો. તો ફ્રેન્ડ્સ, આવી જ અવનવી વાર્તાઓ માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.